હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ ફેક્ટરી. વાત ચાલુ છે આપણી હિસ્ટ્રી વિશેની. હિસ્ટ્રીમાં આપણે જોઈએ છીએ આધુનિક ભારતનો ઇતિહાસ, જેમાં વાત કરતા હતા મુઘલ સામ્રાજ્ય. મુઘલ સામ્રાજ્ય ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ જઈ રહ્યું છે. અને આના જ અનુસંધાનમાં આપણે બે ત્રણ શાસકો વિશે વાત કરી ગયા, જેમ કે જોયું આપણે બહાદુર શાહ પ્રથમ, જહાંગીર શાહ, ફરુખસિયરની વાત કરી ગયા. આજે આપણે એના પછીના જે નેક્સ્ટ શાસક આવે છે એ છે મોહમ્મદ શાહ રંગીલા. એના વિશે વાત કરવાની છે. આપણે જેમ મેં તમને કીધું કે સૈયદ બંધુઓના મદદથી ફરુખસિયર શું છે કે શાસક તરીકે આવે છે, અને આ જ સૈયદ બંધુઓ પાછળથી ફરુખસિયરનું જેવું સામ્રાજ્ય પૂરું થાય છે, એના જે બે છોકરાઓ છે એને વારાફરતી શાસક તરીકે અજમાવે છે. એક સૌથી પહેલા રફીક ઉદ દરજાતને શાસક તરીકે મૂકે છે, પરંતુ એ ટીબીના કારણે મૃત્યુ પામે છે. ત્યારબાદ એનો જે બીજો છોકરો હોય છે રફીક ઉદ્દૌલા, એને શાસક તરીકે અજમાવે છે, પરંતુ એને પણ પોતે જ એનું મર્ડર કરી નાખે છે અને એને પણ શાસક તરીકે હટાવી દે છે, કારણ કે એ રાજા તરીકે યોગ્ય નથી હોતો. અને એના જ ત્રીજા છોકરા ફરુખસિયરના મોહમ્મદ શાહને પછી ગાદી ઉપર બેસાડે છે. તો સૈયદ બંધુઓ દ્વારા મોહમ્મદ શાહ શાસક તરીકે આવે છે. એનો સમયગાળો શું છે? 1717 થી 1748. યસ, ઔરંગઝેબ પછી જો કોઈ સારો એવો સમયગાળા સુધી જો કોઈ શાસન કર્યું હોય તો એ છે મોહમ્મદ શાહ. અને સૈયદ બંધુઓ દ્વારા શાસન ઉપર આવે છે, અને શાસન પર આવીને તરત જ સૈયદ બંધુઓને જ મારી નાખે છે. જો મિત્રો, આપણે જેમ લાસ્ટ લેક્ચરમાં વાત કરી ગયા કે સૈયદ બંધુઓને ઇતિહાસકાર શું કહે છે? કિંગ મેકર્સ કહે છે. કેમ કિંગ મેકર? તો એક તો ફરુખસિયરને પહેલા રાજા બનાવે છે, ત્યારબાદ એના બે છોકરાઓને, ત્યારબાદ મોહમ્મદ શાહને પણ એ જ લોકો રાજા બનાવે છે. એટલે ઇતિહાસમાં એ કિંગ મેકર તરીકે જાણીતા છે. અને આ જ સૈયદ બંધુઓને કોણ મારી નાખે છે? મોહમ્મદ શાહ. એનું બીજું નામ શું છે? રોશન અખ્તર. યસ, રોશન અખ્તર તરીકે બી ઓળખાય છે. આ સિવાય ઇતિહાસકારો એને શું કહે છે? રંગીલો રાજા કહે છે. કેમ રંગીલો રાજા કહે છે? તો આ વ્યક્તિ જ્યારે ગાદી મેળવે છે, જ્યારે શાસક બને છે, ત્યારે 17 વર્ષની ઉંમરનો હોય છે. હવે મિત્રો વિચારો, 17 વર્ષની વયે શું કોઈ વ્યક્તિ એવું પ્રબળ સામ્રાજ્ય ઊભું કરી શકશે કે સારી રીતે શાસન ચલાવી શકશે? નહીં. આ વ્યક્તિ 17 વર્ષે જ્યારે શાસન મેળવે છે, એટલે એસો આરામમાં, મોજ શોખમાં જ ડૂબી જાય છે, અને પોતાના સામ્રાજ્યની ચિંતા કરતો નથી. અને જો પોતાના સામ્રાજ્યની ચિંતા ના કરતો હોય અને સામ્રાજ્ય અસ્તવ્યસ્ત હોય, તો બહારથી કોક લોકો, વિદેશી લોકો અહીં ભારતમાં આક્રમણ કરવા પ્રેરાશે. અને એ જ વસ્તુ બને છે. બહારથી ઈરાનનો એક રાજા નાદિર શાહ ભારત ઉપર આક્રમણ કરે છે. ક્યારે કરે છે? 1739 આવતા નાદિર શાહ ભારત ઉપર આક્રમણ કરે છે. આ નાદિર શાહ સાથે એનો સેનાપતિ એક હોય છે. કોણ હોય છે? અહમદ શાહ અબ્દાલી. યસ, આની લિંક પણ આપણે પાછળ જોઈશું, અહમદ શાહ અબ્દાલીની. પણ ખાસ અત્યાર પૂરતું યાદ રાખજો કે જ્યારે મોહમ્મદ શાહ રંગીલાના સમયમાં 1739માં ઈરાનનો રાજા નાદિર શાહ હુમલો કરે છે, ત્યારે એનો સેનાપતિ કોણ હોય છે? અહમદ શાહ અબ્દાલી. આ નાદિર શાહ અહીંયા ભારતમાં આવીને હુમલો કરે છે, ત્યારે દિલ્હી સુધી એની સેના આવી જાય છે, છતાં મોહમ્મદ શાહને ખબર નથી હોતી. વિચારો મિત્રો કે એક રાજા એના રાજ દરબારમાં બેઠો છે અને દિલ્હી સુધી કોઈ વિદેશી સેના આવી જાય છે, છતાં એને ખ્યાલ નથી. કેટલો મોજ શોખમાં વ્યક્તિ ડૂબેલો છે, કેટલો એસો આરામમાં ડૂબેલો છે. એટલે જ ઇતિહાસકારો એને રંગીલો રાજા કહે છે. આ નાદિર શાહ અહીંયા આવી જાય છે સેનાને લઈને, અને સારું એવું યુદ્ધ થાય છે બંને વચ્ચે, અને મુઘલ સામ્રાજ્ય એકદમ હારી જાય છે અને એનું પતન થવા આવી જાય છે. નાદિર શાહ અહીંયાથી ભારતમાં આવી ગયો છે, ભારતમાં હુમલો કરી દીધો છે, લગભગ એનો વિજય થઈ ગયો છે, અને અહીંયા કદાચ એ રોકાઈ પણ જાત ભારતમાં કદાચ એક મુઘલ સામ્રાજ્ય હટીને નાદિર શાહનું સામ્રાજ્ય શરૂ પણ થઈ જાત. પરંતુ થાય છે એવું કે નાદિર શાહ જેવું આ યુદ્ધ જીતવાનો હોય છે કે ઈરાનમાં એનું જે પોતાનું મૂળ રાજ્ય છે ત્યાં અસ્તવ્યસ્તતા ફેલાઈ જાય છે. અવ્યવસ્થાના કારણે નાદિર શાહને બીક લાગે છે કે હવે ભારતમાં દિલ્હીની ગાદી મેળવતા પોતાનું ઈરાન ના જતું રહે. એટલે શું કરે છે નાદિર શાહ? કે ભારતમાં જેટલું હાથ લાગે એટલું ધન લૂંટે છે, અને અહીંથી ઈરાન પરત ફરે છે. અને ઈરાનમાં પરત ફરતા પોતાની સાથે બે અગત્યની વસ્તુ લઈ જાય છે, જે અવારનવાર પરીક્ષામાં આવતું હોય છે. એક છે મયુરાસન અને એક છે કોહિનૂર હીરો. યસ, આ બંને વસ્તુ પોતાની સાથે લઈ જાય છે. સાથે સાથે મેં કીધું એમ અઢળક ધન, અંદાજે 70 કરોડ રૂપિયા લઈ જાય છે. અને જ્યારે એ પોતે ઈરાન જાય છે, ત્યારે ઘણા વર્ષો સુધી ઈરાનની પ્રજા પાસેથી ટેક્સ નથી ઉઘરાવવો પડતો. કેમ? એટલું બધું લૂંટ, એટલું બધું ધન ભારતમાંથી લઈ આવેલો હોય છે. અને આની જ વાત કરી છે, સાથે કોહિનૂરની બી વાત કરી લઈએ કે કોહિનૂર, એની શું હિસ્ટ્રી છે?
તો દક્ષિણમાંથી મળી આવેલો આ હીરો છે. દક્ષિણમાં એક આપણે જ્યારે ભારતની ખનિજો જોઈશું ત્યારે એક ખાણ જોઈશું કે કોલારની ખાણ. યસ, કર્ણાટકમાં આવેલી કોલારની ખાણ હીરા અને સોના માટે અગત્યની છે. અહીંથી જ આ કોહિનૂર હીરો મળેલો હોય છે. આ કોહિનૂર હીરો સમય જતા મુગલ દરબારમાં પહોંચે છે અને મુગલ દરબારમાંથી નાદિર શાહ એને પોતાની સાથે લઈ જાય છે ઈરાન. આ નાદિર શાહે જ એને નામ આપેલું હોય છે કોહિનૂર. યસ, આ નાદિર શાહ જ્યારે ઈરાન લઈ જાય છે હીરો, ઈરાનના રાજાઓ પાસે આ હીરો સચવાયેલો હોય છે. ત્યાંથી પરત ભારત કોણ લઈ આવે છે? તો શીખ રાજા રણજીત સિંહ એને ભારત પરત લઈ આવે છે. યસ, તો આ બે ત્રણ ક્વેશ્ચન અવારનવાર ટ્વિસ્ટ કરીને પૂછાઈ જાય કે નાદિર શાહ કોહિનૂર હીરો લઈ ગયો અને એને પરત કોણ લઈ આવ્યું? શીખ રાજા રણજીત સિંહ પરત લઈ આવે છે. અને આજ મોહમ્મદ શાહના દરબારમાં એક વ્યક્તિ છે. એ કોણ છે? નિઝામ ઉલ મુલ્ક. યસ, આ નિઝામ ઉલ મુલ્ક એટલે એ જ જે હૈદરાબાદની સ્થાપના કરે છે. હવે મિત્રો વિચારો કે આપણે જેમ જોઈએ મોહમ્મદ શાહ છે રંગીલો રાજા છે, બરાબર, એને કોઈ પરવા નથી શાસનની. બહારથી વિદેશી પ્રજા પણ જો આક્રમણ કરવાની તૈયારી હોય તો ભારતમાં જ આ સમયમાં જ ભારતના જે ક્ષેત્રીય રાજા છે શું મુગલ સત્તાની સર્વોપરિતા માનશે? નહીં. આ બધા જ જે ક્ષેત્રીય રાજાઓ છે ભારતના એ એક પછી એક અલગ થવા લાગે છે. જેમ કે એ સમયમાં અવધ છે એ મુગલ હેઠળ આવતું હોય છે. અવધ શું કરે છે? પોતાને સ્વતંત્ર શાસક તરીકે જાહેર કરી દે છે. એ જ રીતે જે આ નિઝામ ઉલ મુલ્ક છે જે અહીંનો જ વજીર હોય છે એ શું કરે છે? પોતે હૈદરાબાદની રાહ પકડે છે અને હૈદરાબાદમાં જઈને પોતાનું એક સ્વતંત્ર શાસન સ્થાપે છે. અને આ જ નિઝામ ઉલ મુલ્ક હૈદરાબાદના સ્થાપક તરીકે આપણે યાદ રાખવાનું છે. આ જ મોહમ્મદ શાહના સમયમાં બે ત્રણ વારસાને લગતી સંસ્કૃતિને લગતી બાબતો સંકળાયેલી છે. જેમ કે ઉર્દુ ભાષા હવે મુગલ દરબારમાં રાજભાષા તરીકે અસ્તિત્વમાં આવે છે. જો મુગલ જ્યારે ભારતમાં આવે છે, જેમ કે બાબર જ્યારે ભારતમાં આવેલ ત્યારે એ સમયે મુગલ દરબારની રાજભાષા કઈ હતી? તુર્કી હતી. પાછળથી સમય જતા રાજભાષા ફારસી થાય છે અને મોહમ્મદ શાહના સમયમાં આ રાજભાષા ઉર્દુ બની જાય છે. યસ, ઉર્દુ કઈ ભાષા છે? તો કે ફારસી અને હિન્દી આ બંનેના કોમ્બિનેશનથી જન્મેલી ભાષા ઉર્દુ છે. ઉર્દુનો જન્મ ભારતમાં જ થયો છે. યસ, અને આ જ ઉર્દુ રાજભાષાના એક પ્રખ્યાત કવિ છે વાલી દખીણી. આ મોહમ્મદ શાહના દરબારના કવિ છે. આ સિવાય આપણે હમણાં જોઈશું કે બીજા એક કવિ પણ આવશે બહાદુર શાહ જફર, એના દરબારમાં કોણ? મિર્ઝા ગાલિબ. યસ, પણ આ દરબારમાં મોહમ્મદ શાહના દરબારમાં વાલી દખીણી નામના એક અગત્યના કવિ યાદ રાખવાના છે. આ ઉપરાંત આ સમયમાં એક અગત્યનો ડાન્સ ફોર્મ ડેવલપ થાય છે. કયો ડાન્સ ફોર્મ? કથક. યસ, આપણે ભણતા હોઈએ છીએ કે ભાઈ શાસ્ત્રીય નૃત્ય એ કયા છે, તો એમાં ઘણા બધા નામ આવતા હોય છે. એમાંથી એક છે કથક. કથક ક્યાંનું ડાન્સ ફોર્મ છે? તો યુપીનું ડાન્સ ફોર્મ છે. યસ, આમાં ઘણા લોકો ભૂલ કરતા હોય છે કે શાસ્ત્રીય નૃત્યની વાત આવે એટલે મોટે ભાગે શું આપણે વિચારીએ કે દક્ષિણ ભારત. નહીં, કથક છે એ યુપીનું ડાન્સ ફોર્મ છે અને કોના સમયમાં ડેવલપ થયું છે? મોહમ્મદ શાહ રંગીલાના સમયમાં ડેવલપ થયું છે. તો મિત્રો, મોહમ્મદ શાહ રંગીલા વિશે એક ઓવરવ્યુ જોયો આપણે. ફરીથી એક રિવિઝન કે મોહમ્મદ શાહ રંગીલા કોના સમય દરમિયાન ભારતમાં શાસક તરીકે આવે છે? સૈયદ બંધુઓના મદદથી 1717 થી 1748 સમય સુધી ભારતમાં શાસક તરીકે આવે છે. સૈયદ બંધુઓ દ્વારા આવે છે પરંતુ એને જ શું કરી નાખે છે? મારી નાખે છે. અને આ રાજાને કયા રાજા તરીકે ઓળખાય છે? રંગીલા રાજા તરીકે. કેમ? મોજશોખમાં ડૂબેલો છે, એસો આરામમાં ડૂબેલો છે, એટલે જ ત્યાંનો વજીર નિઝામ ઉલ મુલ્ક શું કરે છે? પોતે એક અલગ રાજ્ય, સ્વતંત્ર રાજ્ય સ્થાપે છે જે છે હૈદરાબાદ. અને ત્યારબાદ 1739માં નાદિર શાહનો હુમલો થાય છે. એનો સેનાપતિ કોણ છે? અહમદ શાહ અબ્દાલી. આ નાદિર શાહ શું લઈ જાય છે? મયુરાસન અને કોહિનૂર પોતાની સાથે લઈ જાય છે. આ ઉપરાંત કથકની ડેવલપમેન્ટ થાય છે આ સમયમાં અને ઉર્દુ છે એ રાજભાષા તરીકે અસ્તિત્વમાં આવે છે. તો આટલા પોઈન્ટ ખાસ નોટ કરવાના છે મોહમ્મદ શાહ વિશે જે રંગીલો રાજા છે. ત્યારબાદના શાસકો છે અહમદ શાહ. મોહમ્મદ શાહ પછી જેટલા બી શાસકો આવે છે મિત્રો, આ બધા જ શાસકો નબળા છે. કોઈ પણ મુગલ સત્તાને સ્ટ્રોંગ બનાવી શકતા નથી. મુગલ સત્તાને એક લેવલ સુધી લઈ જઈ શકતા નથી. બધા જ શાસકો પોતપોતાના મોજ મજામાં, પોતપોતાના એસો આરામમાં ડૂબેલા છે. મોહમ્મદ શાહ પછી કોણ આવે છે? અહમદ શાહ. 1748 થી 1754 એનો સમયગાળો છે. આ અહમદ શાહ છે, અહમદ શાહ અબ્દાલી નથી, એનું એક ખાસ ધ્યાન રાખવાનું છે.
આ બંને અલગ વ્યક્તિ છે. જે આપણે વાત કરી ગયા હમણાં અહમદ શાહ અબ્દાલી, નાદિર શાહનો સેનાપતિ, એ અને આ અહમદ શાહ બંને વ્યક્તિઓ અલગ છે. યસ, આ અહમદ શાહ શાસક તરીકે આવે છે અને એક વ્યક્તિ છે ઇમાદ ઉલ મુલ્ક, જે ગાઝુદ્દીન ખાન તરીકે પણ ઓળખાય છે. એ વ્યક્તિ જ આને મારી નાખે છે. અને પછી શું કરે છે, એના પછી જે શાસક આવે છે આલમગીર દ્વિતીય, એના સમયમાં પોતે શું વજીર તરીકે બેસી જાય છે. યસ, અને આલમગીર દ્વિતીયને શાસન આપી દે છે. આલમગીર દ્વિતીય આ છે તો ફર્સ્ટ કોણ છે? ખાસ ધ્યાન રાખજો મિત્રો, ફર્સ્ટ છે ઔરંગઝેબ. ઔરંગઝેબનું બીજું નામ હતું આલમગીર. યસ, તો આ આલમગીર દ્વિતીય છે. આલમગીર દ્વિતીય શાસક તરીકે આવે છે. એને બીજા એક અઝીઝુદ્દીનના નામે પણ ઓળખાય છે. આલમગીર દ્વિતીયનો સમયગાળો છે 1754 થી 1759. ત્યારબાદ જે શાસક તરીકે આવે છે એ છે શાહ આલમ દ્વિતીય. 1759 પછી શાહ આલમ દ્વિતીય શાસક તરીકે આવે છે. તમે વિચારો મિત્રો, હું તમને કહું છું કે મુઘલ શાસકમાં હવે બધી જે વાત કરીએ છીએ એના પતન તરફની છે, કોઈ સ્ટ્રોંગ રાજા નથી. શાહ આલમ દ્વિતીયની હાલત એટલે સુધી ખરાબ છે કે પોતાના વજીરથી એને જાનનો ખતરો છે અને પોતાના સામ્રાજ્ય સુધીમાં નથી રહી શકતો. પોતે આખા ભારતમાં ભટકતો ફરે છે. વિચાર કરો, ક્યાં એક મુઘલ સામ્રાજ્ય અકબરના સમયમાં હતું અને ક્યાં આ શાહ આલમ દ્વિતીયના સમયમાં આવીને પહોંચી જાય છે. પોતાના વજીરથી જાનનો ખતરો છે, અલગ અલગ રાજ્યમાં ભટકે છે. અને આ જ શાહ આલમ દ્વિતીય જે ભટકતા ભટકતા અવધમાં પહોંચેલો હોય છે અને અવધનો રાજા ત્યાં હોય છે, શાહ આલમ દ્વિતીય હોય છે. અને ત્યાંથી બંગાળમાંથી એક વ્યક્તિ આવે છે મીર કાસિમ, અને આ ત્રણેય ભેગા થઈને અંગ્રેજો વિરુદ્ધ લડાઈ કરે છે, જે છે બક્સર યુદ્ધ. એ તમને હું બંગાળ સામ્રાજ્યમાં હું ડિટેલમાં કરાવીશ, પણ આ તમને ખાલી એક લિંક થાય એટલે કે શાહ આલમ દ્વિતીય એ એટલા પતન સુધી આવી ગયેલું સામ્રાજ્ય છે કે પોતે ભારતમાં ભટકે છે. આ શાહ આલમ પછી કોણ આવે છે? અકબર દ્વિતીય. યસ, જો શાહ આલમનો જે સમયગાળો છે 1803 સુધી 1806 સુધી આ રાજ્ય કરે છે. 1803 માં અંગ્રેજો દ્વારા શું કરવામાં આવે છે? શાહ આલમને પેન્શન શરૂ કરી દેવામાં આવે છે. યસ, મુઘલ સત્તાને ટોટલી હટાવી દીધી છે અને એને કહી દીધું કે હવે ભાઈ તમને પેન્શન આપીએ છે, કઈ બોલવાનું નથી, તમારે શાંતિથી પેન્શન ઉપર તમારી જિંદગી ગુજારવાની છે. તો આ સ્થિતિ થઈ જાય છે મુઘલ સામ્રાજ્યની. તો આ પણ એક ક્વેશ્ચન છે કે સૌ પ્રથમ અંગ્રેજો દ્વારા પેન્શન મેળવનાર શાસક કોણ છે? શાહ આલમ છે. ત્યારબાદ જે અકબર દ્વિતીય આવે છે એની હાલત તો એના કરતા પણ ખરાબ થઈ જાય છે કે અંગ્રેજો ના પાડી દે છે, હવે રાજા જ નથી તું અને તને કોઈ પણ ખિતાબ બિતાબ નહીં આપવામાં આવે, પેન્શન પણ નહીં આપવામાં આવે. તો આ અકબર દ્વિતીય પાછળથી શું કરે છે? એક વ્યક્તિ રાજા રામમોહન રાય એને ઇંગ્લેન્ડ મોકલે છે અને ઇંગ્લેન્ડની સરકારને વિનંતી કરે છે કે ભાઈ મને કંઈક રાજા જેવું રાખો, મને કંઈક થોડું ઘણું પેન્શન તો આપો. અને આ રાજા રામમોહન રાયને રાજાનું બિરુદ આપનાર વ્યક્તિ પણ કોણ છે? અકબર દ્વિતીય છે. તો વિચાર, હું તમને કહું છું એમ જ મુઘલ સામ્રાજ્ય અહીંથી પૂરેપૂરું પતન ઉપર છે. અને આ જ મુઘલ સામ્રાજ્યના અંતિમ રાજા તરીકે આવે છે બહાદુર શાહ દ્વિતીય, જેનું એક બીજું નામ છે જફર. એને બહાદુર શાહ જફર તરીકે પણ ઓળખાય છે. અને આ જ બહાદુર શાહ જફર 1857 ના સંગ્રામમાં પોતે ભાગ લે છે અને દિલ્હીથી એનું નેતૃત્વ કરે છે. આ બહાદુર શાહ જફર પહેલા તો ભાગ નથી લેવા ઈચ્છતો, પરંતુ એની પત્ની એને એમ કહે છે ભાઈ કંઈક તો કર, બરાબર, ગઈઢો થઈ ગયો, હજી તે કશું જ કરેલું નથી. એટલે બહાદુર શાહ જફર પછી 1857 માં ભાગ લે છે અને એકદમ હોશિયારીમાં શું કરે છે કે દિલ્હીમાં પોતાની કબર ખોદાવીને જાય છે કે ભાઈ અહીંયા હું 57 ના સંગ્રામમાં મરી જાઉં તો અહીંયા કબર મારી અહીંયા છે દિલ્હીમાં, અહીંયા જ મને દાટી દેજો. અને આ હોશિયારી કરે તો છે, પરંતુ શું થાય છે? અંગ્રેજો એને પકડી લે છે અને રંગૂનમાં કેદ કરી લે છે અને રંગૂનમાં જેનું મૃત્યુ થાય છે ત્યાં જ એને દફનાવી દે છે. તો આ રીતે બહાદુર શાહ જફરના મૃત્યુ બાદ મુઘલ સામ્રાજ્યનો સફાયો થઈ જાય છે અને અંગ્રેજો આવીને બેસી જાય છે ભારતમાં. તો આટલી વાત મુઘલ સામ્રાજ્ય વિશે ખાસ જાણવા જેવી છે. પરંતુ મિત્રો જો આ બધા જે રાજા છે એને ડિટેલમાં હાલ પૂરતા સ્ટડી નહીં કરો તો ચોક્કસ ચાલશે. યુપીએસસી ની જો પ્રિપરેશન કરતા હોય તો આમાંથી ઘણા પ્રશ્નો નીકળી શકે જે ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ ગુજરાત સરકારની એક્ઝામ માટે આપણા માટે આ ઇમ્પોર્ટન્ટ નથી હાલમાં. જે થોડા ઘણા પ્રશ્નો નીકળી શકે છે જે ખૂબ અગત્યના છે, મેં તમને કીધું કે ભાઈ અહમદ શાહ છે એનું મૃત્યુ કોના દ્વારા થાય છે? ઇમાદ ઉલ મુલ્ક દ્વારા. આજ એના બાદ આવે છે આલમગીર દ્વિતીય. જે આલમગીર 1 કોણ છે? તો કે ઔરંગઝેબ છે. અને આલમગીર દ્વિતીયનું નામ બીજું શું છે? અઝીઝુદ્દીન છે. ત્યારબાદ શાહ આલમ દ્વિતીય આવે છે, જેની લિંક આપણે બક્સરના યુદ્ધમાં કરી. કેમ? તો કે આ પોતે ભટકતો રાજા છે, બરાબર, અવધમાં જઈને બેઠો હોય છે, ત્યાં મીર કાસિમ આવે છે અને બક્સરનું યુદ્ધ થાય છે. અને આનામાં એક અગત્યનો ક્વેશ્ચન શાહ આલમ દ્વિતીયમાં શું
અંગ્રેજો દ્વારા પેન્શન મેળવતો પ્રથમ રાજા છે. યસ. ત્યારબાદ અકબર દ્વિતીય આવે છે, એની બી વાત કરી ગયા. રાજા રામ મોહન રાયને ઇંગ્લેન્ડ મોકલે છે અને રાજાનું બિરુદ કોણ આપે છે? અકબર દ્વિતીય. અને બહાદુર શાહ જફર અંતિમ રાજા છે મુગલ સામ્રાજ્યને 1857 ના વિપ્લવમાં ભાગ લે છે. તો આ અગત્યના એના આ શાસકોના પ્રશ્નો છે. તો મુગલ સામ્રાજ્ય વિશે આટલું જ મિત્રો. મળીએ નેક્સ્ટ ટાઈમ. આગળ આધુનિક ભારતની ચર્ચા કરીશું, બીજા અલગ અલગ રાજાઓ, બંગાળ, હૈદરાબાદ, એની ચર્ચા કરીશું, મરાઠાઓની ચર્ચા કરીશું. જો મિત્રો અમારા વિડીયો તમને યુઝફુલ લાગતા હોય, અમારા વિડીયો તમને ગમતા હોય, અમારા લેક્ચર સિરીઝ તમારા માટે હેલ્પફુલ બનતા હોય, તો પ્લીઝ આ વિડીયોને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, તમારા ફેમિલી મેમ્બર્સ, તમારા મિત્રો સાથે આ વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુક ઉપર આને શેર કરો. પ્લીઝ મિત્રો, થેન્ક યુ.